આજે આપણા આશાપુરા ન્યૂઝના સ્ટુડિયોમાં કોમલ રાબડિયા જે ડાન્સ તરીકે જેમનું નામ બહુ પ્રખ્યાત છે તેવા આજે આપણી વચ્ચે છે. તો એ તારીખ 27ના ભુજના સહયોગ હોલ ખાતે એમનું ડાન્સનો એક વર્કશોપ ચાલુ કરી રહ્યા છે. તો એમના વિશે થોડું આપણે જાણશું. અને બીજી એક વાત કહી દઉં, જે કોમલ રાબડિયા હાલ તો લંડનમાં રહે છે પણ એ મૂળ કચ્છના કેરા ગામના છે. તો ચાલો સાંભળીએ એમના વિશે જરાક. તો તમારું આજે અત્યારે વર્કશોપ 27 તારીખે જે આપણા ભુજના સહયોગ હોલ ખાતે થવાનું છે, તો એના વિશે થોડુંક દર્શક મિત્રોને કંઈક જણાવશો? હા, યસ, શ્યોર. નમસ્તે to everyone. હું એકચ્યુઅલી આ વર્કશોપ મારો એક શોખ હતો. લાસ્ટ યર હું આવી હતી ઇન્ડિયા ને મને એક I don't know how to say this, but મને મેસેજ આવતા હોય ફેસબુકમાં કે મેડમ મને ડાન્સ શીખવું હોય, ક્યાં શીખવું, ક્યાં જાઉં, મારા મા બાપ નથી સપોર્ટ કરતા તો હું શું કરું. એટલે મને એક ખ્વાહિશ હતો અંદરથી કે હું આ એક ડાન્સ નૃત્ય વર્કશોપ રાખું ગુજરાતમાં. ને એકચ્યુઅલી બધા માટે હે, ઇટ્સ ફ્રી વર્કશોપ ને 27 સહયોગ હોલમાં રાખ્યું છે. ને આ એક મેસેજ છે કે બધા માટે નથી, જે લોકોને બહુ ડાન્સ પસંદ હોય ને એને કંઈક પુશ ખપે, એટલે હું અહીંયા આવી છું. ને આજે ડાન્સ વર્કશોપમાં હું શું શીખવાની છું, ઇટ્સ મિક્સચરાઇઝેશન ઓફ અ લોટ ઓફ થિંગ્સ. ઓકે, તો તમે આ ડાન્સનું જે તમે કરો છો એ તમે કેટલા ટાઈમથી કરો છો અને કેટલો સમયથી? હું ડાન્સ એકચ્યુઅલી 12 વર્ષ માટે શીખવાડું છું. 12 વર્ષ યસ 12 વર્ષ માટે હું ડાન્સ શીખવાડું, કોરિયોગ્રાફ કરું, પરફોર્મ બી કરો. સો યા આઈ બીન ડુઇંગ ઇટ ફોર લોંગ ટાઈમ. આ ડાન્સ ક્ષેત્રમાં એટલું તમે નામ તમે પોતાનું કર્યું છે, તો ઓબ્વિયસલી કોઈ ગુરુ હશે તમારા? યસ, એકચ્યુઅલી હું પહેલાં ડાન્સ કરતી એક ટીમ સાથે, પછી એકલું મેં કોમ્પિટિશન્સ મેં એન્ટર કર્યું હતું ને ત્યારે પછી મારું નામ રોશન થયું કે કોમલ રાબડિયા આ કોણ છે, એનો ટેલેન્ટ એક સ્ટેજ આવ્યો હતો, ત્યારે પછી મારું નામ આગળ થયું. ઓકે, તો આ તમે લંડનમાં અત્યારે ત્યાં છો તમે, તો લંડનમાં શું તમારી એકેડેમી છે ડાન્સને લગતું કે શું છે? લંડનમાં હું ડાન્સ શીખાડું, મારું પોતાનું ક્લાસીસ છે. નાના બાળકોને ડાન્સ શીખાડું, મોટા માણસોને બી શીખાડું, ફિલ્મ શૂટિંગ્સ બી કરું. ને હા, ઘણા સ્ટાર્સને બી મળી છું, લાઈક શાહરુખ ખાન, દીપિકા, રિતિક રોશન, શાહિદ કપૂર. યસ, એ લોકોને મળી છે. હા, તો આ અત્યારે તમે 27 તારીખના તમે અહીંયા સહયોગ હોલ ખાતે કરવાના છો ભુજ, પણ એમથી પહેલા પણ તમે આઈ થિંક તમે વડોદરા ખાતે કરી આવ્યા છો. યસ, તો ત્યાં તમને કેવું? હા, આ વર્કશોપ ટૂર વોઝ ઇન બરોડામાં હતું ને ભુજમાં હતું. બરોડામાં 2 દિવસ પહેલાં હતું ને એકચ્યુઅલી વોઝ અ વેરી ગુડ વર્કશોપ, વેરી ગુડ સક્સેસ હતું. એ લોકોને મને એમ કીધું, ના તું ભુજ ના જા, અહીંયા જ રહી જા, આપણે વધારે શીખવું છે, ના જા લંડન. સો આઈ વોઝ લાઈક ઓકે ના. પણ યસ, વેરી ગુડ સક્સેસ, બધાને ગમ્યું હતું. નાના છોકરા આવ્યા હતા, આંટીઝ આવી હતી એન્ડ બોયઝ. એક જુદા ક્લાસીસ હતા. એન્ડ સેમ થિંગ ભુજમાં બી એમ આપે એવું બી રાખ્યું છે કે ગર્લ્સ ઓનલી ક્લાસ રાખ્યો છે મોર્નિંગમાં, અને સાંજે બોયઝનું ક્લાસ ને ગર્લ્સ, સો મિક્સ છે. સો જે ગર્લ્સને બી આવવું હોય ને એને કમ્ફર્ટેબલ ફિલિંગ ના હોય કે હું જાઉં બોયઝ હશે ત્યાં, તો એટલે મેં આ સેપરેટ ક્લાસ રાખ્યું છે કે ગર્લ્સ બી આવી શકે મોર્નિંગમાં, એનો રિસ્પેક્ટ એ માટે સેપરેટ રાખ્યું છે, ને બોયઝ ક્લાસ બી. તો હવે તમારા વર્કશોપમાં જે લોકોને જોડાવવું હોય, આવવું હોય, તો એના માટે શું સંપર્ક છે, કેવી રીતે આવી શકશે? યસ, આજે આખું વર્કશોપ ટૂર મેં ઓર્ગેનાઇઝ કર્યું છે આખી ટીમ સાથે. લાઈક આઈ હેડ એ ટીમ, અ ફૂલ ટીમ આવી હતી ઇન્ડિયાની અંદર, લાઈક હર્ષુક સર, ટીમ મેનેજમેન્ટ, PA એન્ડ મેની મોર, નિલેશ સર બી થા. એ લોકોને તમે કોન્ટેક્ટ કરી શકતો, તમે લોકો બધા એને કોન્ટેક્ટ કરી શકો. ને ઇટ્સ 10 o'clock 10 AM સન્ડે કો. તો દર્શક મિત્રો, આ એક કેટલો સારો મોકો છે કે જે તમે એનો લાભ જરૂરથી લેવો જોઈએ. તો આ વર્કશોપમાં જોડાવા માટે આ સ્ક્રીન પર જે નંબર છે એના પર તમે સંપર્ક કરી શકો છો.